સતશાસ્ત્ર સદાણવો, ગ્રંથ નથી કોઈને તો, શ્રી સતશાસ્ત્ર સદાણવો, ગ્રંથ નથી કોઈને તો, કારણ એ શુભ ગ્રંથમાં ઉત્તમ નારણ માર્ગ જણાય, કારણ એ શુભ ગ્રંથમાં ઉત્તમ નારણ માર્ગ જણાય, જે સતશાસ્ત્ર સદાણવો, ગ્રંથ નથી કોઈને તો, જે સતશાસ્ત્ર સદાણવો, ગ્રંથ નથી કોઈને તો। 91 यीशु बुलाता तुम्हें गासु। यीशु बुलाता
आज से तुमको बाहों में लेंगे, यीशु बुलाता तुम्हें, यीशु बुलाता तुम्हें, यीशु बुलाता तुम्हें। તે જ પ્રમાણે હિન્દી વિભાગમાંથી 55 નંબરનું ગીત ગાશું, મિલકર હમ સન્ના તેરી ગાતે સારે જહાં કો સુનાતે. ભલો છે, સારો છે, અને આપણે જ્યારે કોઈ ખનખોર વાદળમાં છાયો હોય છે ત્યારે આપણા સાથે રહીને આપણને પાર ઉતારે છે તેવા જીવતાદેવની સ્તુતિ આરાધના કરશું. અને હિન્દી વિભાગમાંથી હજી એક ગીત ગાશું, 86 નંબરનું ઓ હાલેલુયા, તેના પહેલા 2 શ્લોક અને છેલ્લા 2 શ્લોક.
कुछ प्रभु की जय, वो मेरा सब कुछ, वो मेरा सब कुछ, वो मेरा सब कुछ प्रभु की जय। ओ हालेलुया, ओ हालेलुया, हालेलुया प्रभु की जय। ओ हालेलुया, ओ हालेलुया, हालेलुया प्रभु की जय। ओ आने वाला, ओ आने वाला, आने वाला प्रभु की जय। ओ आने वाला, ओ आने वाला, आने वाला प्रभु की जय। ओ हालेलुया, ओ हालेलुया, हालेलुया प्रभु की जय। ओ हालेलुया, ओ हालेलुया, हालेलुया प्रभु की जय। હાલેલુયા. થેન્ક યુ ફાધર, થેન્ક યુ જીસસ. ઈશ્વર પિતા, આભાર માની છે, સ્તુતિ કરે છે આ સુંદર સમયને માટે. ઈશ્વર પિતા, અમારા સ્તુતિ આરાધના અર્પણ તમારા ચરણમાં મૂકીએ છીએ, તેનો સ્વીકાર કરો પ્રભુ ઈશ્વરના નામમાં. આમીન. બેસીએ. तू मेरी चट्टान, तू मेरी चट्टान, तू मेरी चट्टान, तू मेरी चट्टान। आ आ आ आ आ चट्टान मेरा किला, मेरा ईमान, मेरा सिला। मेरी चट्टान मेरा किला, मेरा ईमान, मेरा सिला। यहोवा ईरे, यहोवा शालोम, यहोवा कादे मुझको मिला। मेरी चट्टान मेरा किला, मेरा ईमान, मेरा सिला। तेरे ही रूह से हम कुव्वत पाते हैं, तेरे ही रूह से हम कुव्वत पाते हैं। तेरे ही लहू से हम दुश्मन भगाते हैं, तेरे ही लहू से हम दुश्मन भगाते हैं। मेरी चट्टान मेरा किला, मेरा ईमान, मेरा सिला। बाप बेटा रूह हमारे साथ रहते हैं, बाप बेटा रूह हमारे साथ रहते हैं। प्यार के चश्मे हमारे अंदर बहते हैं, प्यार के चश्मे हमारे अंदर बहते हैं। मेरी चट्टान मेरा किला, मेरा ईमान, मेरा सिला। और फरिश्तों का यहाँ पहरा रहता है, और फरिश्तों का यहाँ पहरा रहता है। प्यार का दरिया यहाँ हर सू बहता है, प्यार का दरिया यहाँ हर सू बहता है। मेरी चट्टान मेरा किला, मेरा ईमान, मेरा सिला। यहोवा ईरे,
શક્યા છે. ભલો આજે બે શાસ્ત્ર ભાગ વાંચવામાં આવ્યા. એક વેદશાસ્ત્ર 146મો અધ્યાય એ વારાફરતી વાંચનના રૂપમાં વાંચવામાં આવ્યો, અને માથીની સુવાર્તા એનો 19મો અધ્યાય અને એની 23મી કલમથી 30મી કલમ, આ બે શાસ્ત્ર ભાગ વારાફરતીના રૂપમાં અને શાસ્ત્ર વાચનના રૂપમાં આપણે વાંચ્યા. એ સાથે યોહાનની સુવાર્તા એના 15મા અધ્યાયની એક કલમ એ હું તમારી આગળ વાંચવા જઈ રહ્યો છું, અને એ આ પ્રમાણે છે. યોહાનની સુવાર્તા એનો 15મો અધ્યાય અને 16મી કલમ. તમે મને પસંદ કર્યો નથી, પણ મેં તમને પસંદ કર્યા છે અને તમને નિમ્યા છે. તમે જઈને ફળ આપો અને તમારા ફળ કાયમ રહે, જેથી તમે મારે નામે જે કંઈ બાપની પાસે માંગો તે તમને તે આપે. તમે મને પસંદ કર્યો નથી, પણ મેં તમને પસંદ કર્યા છે અને નિમ્યા છે કે જઈને તમે ફળ આપો. ભલા આ એક કલમની અંદર ઘણું બધું પ્રભુ ઈસુ ખ્રિસ્ત એના શિષ્યોને જણાવે છે. 15મો અધ્યાય છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાના શિષ્યોને જણાવે છે. 14મા અધ્યાય પછી યોહાનની સુવાર્તા એના 14મા અધ્યાય પછી જે કંઈ અધ્યાયો છે એ બધા પોતાના શિષ્યોને કહી રહ્યા છે. હવે પછી એ લોકોને કે ટોળાને કહેતા નથી, પોતાના શિષ્યોને જણાવે છે. 13મા અધ્યાયમાં પ્રભુ ભોજનનો છેલ્લું ભોજન લેવામાં આવે છે, અને ત્યાર પછી 14મા અધ્યાયમાં કહે છે કે તમારા હૃદયોને વ્યાકુળ થવા ન દો, તમે દેવ પર વિશ્વાસ કરો છો, મારા ઉપર પણ વિશ્વાસ કરો, મારા બાપના ઘરમાં રહેવાના ઠેકાણા ઘણા છે, નહીં તો હું તમને કહેત. અને ત્યાર પછી 15મા અધ્યાયમાં કહે છે કે હું ખરો દ્રાક્ષાવેલો છું અને તમે ડાળીઓ છો. બોલાવો, આ જે વચનો છે એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાના શિષ્યોને કહે છે. અને છેલ્લે 16મી કલમમાં એમ કહે છે કે તમે મને પસંદ કર્યો નથી અને મેં તમને નિમ્યા છે. મેં તમને પસંદ કર્યા છે, નિમ્યા છે, અને જઈને તમે ફળ આપો. 3 બાબત બતાવવામાં આવે છે. મેં તમને પસંદ કર્યો છે, મેં તમને નિમ્યા છે, અને તમે જાઓ અને ફળ આપો. ભલા શું મારા અને તમારા જીવનની અંદર આ કલમ કાર્ય કરે છે? મારા અને તમારા પારિવારિક જીવનની અંદર આ કલમ કાર્ય કરે છે? માથીની સુવાર્તાના 19મા અધ્યાયમાં પિત્તર પ્રભુ ઈસુ ખ્રિસ્તને પ્રશ્ન કરે છે કે અમે સગડું મૂકીને તમારી પાછળ આવ્યા છીએ, અમને શું બદલો મળશે? ગીતશાસ્ત્ર 146માં તમે વાંચશો તો એમાં લખેલું છે કે રાજા ઉપર ભરોસો ન રાખ, માણસ જાત ઉપર ભરોસો ન રાખ, કારણ કે તેઓ તો મરણ પામે છે ને દટાઈ જાય છે. તેઓની દરેક આશા ધારણા નિષ્ફળ જાય છે. તો વાલાઓ, જ્યારે આપણે આભાર સ્તુતિનું પર્વ અથવા તો મહિનો ઉજવી રહ્યા છીએ, ત્યારે મારા જીવનની અંદર, મારા પારિવારિક જીવનની અંદર આભાર સ્તુતિ હું કરી શકું એવા કોઈ કારણો પ્રભુએ આપ્યા છે? પ્રભુએ પિત્તરને પસંદ કર્યો ત્યારે પિત્તરની શું હાલત હતી? તમે જાણો છો, પિત્તર તો સામાન્ય માછીમાર હતો. હા, પોતાના કાર્યમાં કદાચ નિપુણ હતો, પોતાના કાર્યની અંદર એ કદાચ ખૂબ જ એક્સપર્ટ હતો, સ્કિલ હતી એની પાસે. છતાંય પણ ક્યારેક ક્યારેક તમે જોજો કે ઝાડ નાખે છે, આખી રાત મહેનત કરે છે. યાકૂબ અને એનો ભાઈ અંદ્રિયા અને પિત્તર બંને અને બીજા મિત્રો સાથીદારો દરિયામાં ઝાડ નાખે છે, આખી રાત મહેનત કરે છે, પણ એક પણ માછલું એના હાથમાં આવતું નથી. અને જ્યારે ઈસુ એની પાસે આવે છે અને ઈસુ એને કહે છે કે આ વિસ્તારમાં ઝાડ નાખો, ત્યારે પિત્તર અને બીજા એના સાથીદારો એની સાથે કદાચ આર્ગ્યુમેન્ટ કરે છે કે અમે આખી રાત મહેનત કરી, ઝાડ નાખી, કંઈ આવ્યું નહીં. પણ પછી જ્યારે ઈસુ એને કહે છે કે આ વિસ્તારમાં તમે ઝાડ નાખો, અને એમ લખેલું છે કે એટલી બધી માછલીઓ આવી, 153 માછલી, કદાચ કોણે ગણી હશે ખબર નથી, પણ બાઇબલ કહે છે કે 153 મોટી માછલી એ ઝાડમાં આવી જાય છે.
અને એ પિત્તર અને એનો ભાઈ અને બીજા મિત્રો ત્યારે જાણે છે કે આ કોણ છે, આ ઈસુ છે. અને ત્યાર પછી પ્રભુ એ પિત્તરને પસંદ કરે છે. પસંદગી, પ્રભુની પસંદગી પ્રભુની ઈચ્છા પ્રમાણે હોય છે. અને કદાચ તમે કોઈ સરકારી નોકરીમાં જશો તો પહેલાં તમારી લાયકાત જોવામાં આવે છે, તમારા પ્રમાણપત્રો જોવામાં આવે છે, તમારું એપિયરન્સ જોવામાં આવશે, તમને ઇન્ટરવ્યૂ લેવામાં આવશે. તમે કેવું બોલી શકો છો, કઈ રીતે ચાલી શકો છો. હમણાં જ હું વોટ્સએપ ઉપર એક દ્રશ્ય જોઈ રહ્યો હતો. એક મમ્મી પપ્પા એના દીકરાને દીકરી જોવાને માટે આવે છે અને દીકરાની માં એ છોકરીને કહે છે કે તું ચાલીને બતાવ. એ દીકરી ચાલીને બતાવે છે. તું હસીને બતાવ. એને હસે છે. તારું એપિયરન્સ, તું બહુ દુબળી પાતળી છો, તું ખોરાક નથી લેતી. પોતાના દીકરા માટે, દીકરી પસંદ કરવાને માટે માં કે પિતા કેટલી બધી કાળજી રાખે છે. એટલે પ્રભુ પોતાના કાર્યને માટે, રાજ્યની વૃદ્ધિને માટે જો કોઈને પસંદ કરે તો આ પ્રકારની પસંદગી નથી હોતી. તમે જો પ્રભુના સેવકોના જીવનો વિશે વિચારશો તો બધા એક્સપર્ટ હતા અને પ્રભુએ એને પસંદ કર્યા એવું ક્યાંય નથી. પ્રભુના 12 શિષ્યો હતા, એના વિશે તમે જાણો, એના વિશે તમે વાંચજો. પ્રભુએ પોતાની પસંદગી પોતાની મરજીએ કરેલી હતી અને ત્યાર પછી એમને એક્સપર્ટ બનાવ્યા. લાયકાત એનામાં ન હતી, લાયકાત ભરી, અને એવી લાયકાત ભરી કે તેઓએ દુનિયાને ઉથલ પાથલ કરી નાખી. આફ્રિકન દેશની અંદર પ્રભુના સેવક ડેવિડ લિવિંગસ્ટનને મોકલવામાં આવ્યા. એની પાસે કોઈ લાયકાત ન હતી. પ્રભુએ એને પસંદ કર્યા અને આ પ્રમાણે પસંદ કર્યા, નિમ્યા અને કીધું જાઓ, આફ્રિકા ખંડમાં જાઓ. અને આખા આફ્રિકા ખંડને એણે વિશ્વાસમાં દોરી ગયો. એવા સેવકોના જીવનને માટે ખરેખર પ્રભુના નામને આપણે ધન્યવાદ આપીએ છીએ. પિત્તર કહે છે કે અમે સઘળું મૂકીને આવ્યા છીએ, અમને શું લાભ મળશે, અમને શું બદલો મળશે. હમણાં જ એક હું પુસ્તક વાંચતો હતો, ખ્રિસ્તી ઇતિહાસ જ છે, ખ્રિસ્તી લોકોના જીવનો વિશે. બોરસદથી મિશનરી લોકો એ સમયની અંદર કે જ્યારે 56નો કાળ અને મરકી અને ઓલો ઉટાટીઓ ને એવા બધા રોગો આ દેશની અંદર, આપણા રાજ્યમાં હતા, ત્યારે પ્રભુના 2 મિશનરીઓ કંઈક સુવાર્તાના માટે બહાર જઈ રહ્યા હતા. અજાણ્યા હતા, અજાણ્યો વિસ્તાર હતો એના માટે. બરાબર એ જ સમયે એક ઝાડ ઉપર, સીમની અંદર રસ્તાના કોરે ઝાડ ઉપર એક નગ્ન હાલતમાં છોકરો, અર્ધ નગ્ન હાલતમાં છોકરો ઝાડ ઉપર ચડી ગયો. મિશનરીઓને જોઈને બી ગયો એનેથી. મિશનરીઓ એને નીચે ઉતારવા માટે બોલાવે છે, નીચે ઉતાર, અમારે ફક્ત જ રસ્તો જાણવો છે આગળ જવાને માટે. અને એ દીકરો નીચે ઉતરે છે. 13-14 વર્ષનો કે 15 વર્ષનો છોકરો હશે. છોકરો નીચે ઉતરે છે, પૂછે છે મિશનરીઓ કે તું કેમ આવી હાલતમાં છો, અર્ધનગ્ન હાલતમાં છો. ત્યારે દીકરો કહે છે કે મારું કોઈ નથી અને મારી પાસે કપડાય નથી, પહેરવાને માટે કપડાય નથી, ખોરાક માટે ભોજનય નથી. તમને જોઈને હું ઝાડ ઉપર ચડી ગયો છું. ભલાઓ, 2 મિશનરીઓએ આ વ્યક્તિને પ્રભુના સેવક તરીકે પસંદ કર્યો. અર્ધનગ્ન હાલત, કોઈ જાણે નહીં, અને એના મા બાપ કોણ હતા એ પણ ખબર નથી. પણ મિશનરીઓએ એને લાયકાત આપી, પ્રભુએ એને લાયકાત આપી. 14 ભાષા એ વ્યક્તિ જાણતો હતો અને એનું નામ છે રામદાસ કહાનજી. 14 ભાષા. જે વ્યક્તિ અર્ધનગ્ન હાલતમાં ઝાડ ઉપર ચડીને એનું કોઈ ન હતું, એવી વ્યક્તિને પ્રભુ પસંદ કરે છે. એને પ્રાંતિજ કહેવા, જે આપણા ખ્રિસ્તી એક સમયની અંદર
જે કેન્દ્રો હતા એમાં એ દીકરાને મૂકે છે અને એને તૈયાર કરે છે, અને 14 ભાષા જાણનાર આ વ્યક્તિ એ પ્રભુનો સેવક બને છે. આપણા પાળક હતા રામદાસ કહાનજી, જો તમે જાણતા હો તો એનો ઇતિહાસ તમે એના જે આપણા જે લેખનો છે એ તમે વાંચજો. તમારી પાસે જો શાસ્ત્ર પ્રતિક દર્શક કોર્સ હશે, આટલી જાડી બુક આવે છે, એમાં તમને આ વ્યક્તિ દ્વારા આ લખાયેલો કોર્સ છે. મારું કહેવાનું એવું છે ભાલાઓ કે પ્રભુ પસંદ કરે છે, પછી લાયકાત ભરે છે, અને પછી એને એક્સપર્ટ બનાવે છે અને પોતાના કામમાં વાપરે છે. પિત્તર ભલે કહેતો હોય કે અમે સગડું મૂકીને તમારી પાસે આવ્યા છીએ, પિત્તરની પાસે લાયકાત હતી. અરે પિત્તર કરતા હું તમને અહીં બેઠેલા દરેક વ્યક્તિને પૂછું છું કે તમે જ્યારે અંધકારમાં હતા, પ્રભુએ તમને પસંદ કર્યા, મને પસંદ કર્યો, તમને પસંદ કર્યા, ત્યારે તમારી પાસે શું હતું? આજે આ મહિનો આપણે આભાર સ્તુતિ માટે ઉજવીએ છીએ, તો ઈશ્વરનો આભાર આપણે માનવો જોઈએ. વ્યક્તિગત રીતે દરેકની પાસે કારણો હશે. હું કદાચ કોઈકને કહું કે આ બાજુથી 2 વ્યક્તિ ઊભા થાવ, આમથી ઊભા થાવ, આ બાજુથી ઊભા થાવ, 1 કલાક સુધી લોકો પોતાને મળેલા તાલંતો, આશીર્વાદો, પ્રભુ તરફથી જે આશીર્વાદો મળ્યા છે એનું નેરેશન, એનું વર્ણન કરશે, અને આપણો સમય પસાર થઈ જશે. વિચારો વાલાઓ, આપણે ક્યાં હતા? મારી પોતાની વાત હું કરું છું. હું ક્યાં હતો? પ્રભુએ મને ક્યાં લાવ્યો? મને દરેક સારા વાનાઓથી પ્રભુએ આશીષિત બનાવેલો છે. નોન ક્રિશ્ચિયન બુધવારની સંગતમાં મેં એ પ્રમાણે કીધેલું હતું. હું 2 રૂપિયા રોજમાં કામ કરતો હતો, મજૂરી કાર્ય કરતો હતો. રોજના મને 2 થી 2.25 રૂપિયા મળતા હતા, મજૂરી કામ કરતો હતો. પણ પ્રભુ પોતાના લોકોને તૈયાર કરીને, મારી એકની વાત નથી, અહીં બેઠેલ દરેક વ્યક્તિને, પ્રમોદભાઈ મને ખબર છે કે 24 કલાક સાયકલ ઉપર ફેરી કરતા હતા, કંઈક દવાની દુકાનમાં કે જતા હતા. એ જ રીતે તમે બધા કંઈક ને કંઈક એવું કાર્ય કરતા હશો, પણ એના દ્વારા પ્રભુએ આપણને લાયકાત આપી, એક્સપર્ટ બનાવ્યા, અને આપણે આપણી જગ્યાએ જ્યાં છીએ ત્યાં આપણને પ્રભુએ મૂક્યા છે. હવે પ્રભુ આપણી પાસેથી શું માંગે છે? એમ લખે છે કે મેં તમને પસંદ કર્યા છે, નિમ્યા છે, જાઓ, જઈને ફળ આપો. સુવાલાઓ, એ કરી રહ્યા છીએ આપણે? જો કરીએ છીએ તો પ્રભુનો આભાર માનીએ, પ્રભુનો આપણે આભાર માનીએ. આ બુધવારે, એક બુધવારે, ખ્યાલ નથી કયો બુધવાર હતો, પણ મને એક વ્યક્તિ એવો પ્રશ્ન કર્યો કે તમે નાતાલની ઉજવણી શા માટે કરો છો? નાતાલની ઉજવણી તમે શા માટે કરો છો? અરે, જે આપણો તારણહાર છે, તારનાર છે, આપણો ઉદ્ધારક છે, એનો બર્થડે શું આપણે ઉજવવો જોઈએ કે નહીં? જો તમે તમારા દીકરા દીકરી અહીંયા ઊભેલા લોકો પોતાનો બર્થડે ઉજવે છે, જોન સાહેબ જઈને એમને કાર્ડ આપીને વિશ કરે છે, આ બાજુથી ક્વાયર અને આપણે બધાએ એના માટે હેપી બર્થડે ગીત ગાયું, તો જે તારણહાર છે, જગતનો તારણહાર છે, એનો બર્થડે શું આપણે ન ઉજવીએ? એનું કારણ એ છે કે મારે ને તમારે ઈસુની સાથે સંબંધ છે, કોન્ટેક્ટ છે. જો આપણો કોન્ટેક્ટ ઈસુની સાથે હશે તો ઈસુના દરેક પ્રસંગો, પરિવારના પ્રસંગો હશે ઈસુના જીવનના, એ પછી દુઃખનો હશે, પુનરુત્થાનનો હશે, જન્મનો હશે કે પ્રભુ ભોજનનો હશે, એ આપણે ઉજવીએ છીએ. તો શા માટે આપણે નાતાલ ન ઉજવીએ? કારણ કે આપણો કોન્ટેક્ટ પ્રભુની સાથે છે. જો તમારો ને મારો કોન્ટેક્ટ ઈશ્વરની સાથે હશે તો તમે નાતાલ ઉજવશો જ, જન્મદિન ઉજવશો જ, અને ઉજવવો જ જોઈએ. કારણ કે જો તમે તમારા દીકરા દીકરી અને તમારો પોતાનો બર્થડે ઉજવતા હો તો જગતનો તારનાર છે એના જન્મને આપણે, એના જન્મદિવસને આપણે ઉજવવો જોઈએ. પણ ઉજવવાની રીત કદાચ જુદી જુદી હોઈ શકે. લોકો ફટાકડા ફોડશે, આ છે તે છે, જે કંઈ કરતા હશે. ખ્રિસ્તી વ્યક્તિ, વિશ્વાસુ વ્યક્તિ તરીકે આપણે ઈશ્વરનો આભાર માનવાનો છે કે તમે જીવતા દેવ અમને મળ્યા છો, જીવતા દેવ અમને મળ્યા છો, અને અમે
એ જીવતા દેવની આરાધના કરી શકીએ છીએ. એને માટે સર્વ મોકળાશ પૂરી પાડે છે. હમણાં જ પ્રાર્થનામાં કહેવામાં આવ્યું કે ઘણા લોકો છુપી રીતે પ્રાર્થના કરતા હશે, ભક્તિ સભામાં મળતા હશે, અને હું ને તમે બે ધડક આપણે મળી શકીએ છીએ. એને માટે ઈશ્વરનો આભાર માનવાનો છે. ભલાઓ ગીત શાસ્ત્ર અને 146માં ગીતની અંદર તમારે મારી કઈ કેટેગરીમાં હું આવું છું એ જાણવાની જરૂર છે. 146માં અધ્યાયમાં તમે જોશો તો એમ લખેલું છે કે ગીત શાસ્ત્ર 146 એમાં લખેલું છે કે 4થી કે 5મી કલમથી આવે છે, તે હેરાન થયેલાઓની દાદ સાંભળે છે. આ પ્રભુના વચનો છે, પ્રભુના સેવકો લખે છે. તે હેરાન થયેલાની દાદ સાંભળે છે, તે ભૂખ્યાને અન્ન આપે છે. યહોવા કેદીઓને છોડાવે છે. યહોવા આંધળાને દેખતા કરે છે. યહોવા દબાઈ રહેલાઓને ઊભા કરે છે. યહોવા ન્યાય પર પ્રીતિ રાખે છે. પરદેશીનું રક્ષણ યહોવા કરે છે. તે અનાથોને અને વિધવાઓને સંભાળે છે, પણ દુષ્ટોનો માર્ગ તે અવળો કાઢી નાખે છે. ભલાઓ આજે 8 કે 9 કેટેગરી આ પ્રભુના સેવકે ગીત શાસ્ત્ર 146માં લખેલી છે. એમાં કઈ કેટેગરીમાં હું ને તમે આવીએ છીએ વિચારો. જો આવીએ છીએ તો પ્રભુએ એમ કીધું છે કે હું તમને સંભાળું છું, હું આંધળાને દ્રષ્ટિ આપું છું, હેરાન થયેલાઓને હું દાદ સાંભળું છું, કેદીઓને હું છોડાવું છું. હું ને તમે શું કોઈ એવા કેદમાં હતા, બંધનમાં હતા કે હું ને તમે તમારી મરજી પ્રમાણે કશું ન કરી શકીએ? તમે કદાચ જેલની મુલાકાત લીધી હોય. હમણાં નીતિનભાઈ ને એ લોકો જેલની મુલાકાત લઈને સુવાર્તા પ્રચારને માટે જઈ શક્યા. હું પણ એકવાર જેલમાં ગયેલો, પણ વોલીબોલ રમવાને માટે ગયેલો હતો. એ સમયે વોલીબોલની ટીમ અમારી પોલીસ હેડક્વાર્ટરની હતી અને જેલમાં પણ સરસ મજાની વોલીબોલની ટીમ હતી, એટલે અમે મેચ રમવાને માટે ગયા હતા. એકવાર હું ઓડિટ કરવાને માટે જામનગરની ડિસ્ટ્રિક્ટ જેલમાં ગયેલો હતો. એટલે હું કેદી તરીકે નથી ગયો, પણ આ રીતે કંઈક કાર્યને માટે ગયેલો છું. શું જેલની અંદર કેદીઓને બંધનમાં રાખવામાં આવે છે, બાંધીને રાખવામાં આવે છે? ક્યારે તમે જોયા છે? કેદીઓને બંધનમાં રાખવામાં આવતા નથી, છૂટા જ હોય છે. એને માટે બેરેક હોય છે, એને માટે લાઇબ્રેરી હોય છે, એને માટે આ હોય છે, રમતગમતના સાધનો હોય છે, લોકો કાર્ય કરી શકે, પછી એને એમાં પગારે મળતો હોય છે. ભજીયા બનાવે, જો આપણા બાજુના ભાગમાં ભજીયા અને અડદિયા પણ જેલના કેદીઓ બનાવે છે. પણ એ કેદમાં છે, એ બંધનમાં છે, એ પોતાની મરજી પ્રમાણે બહાર નીકળી શકતા નથી. એનો જેટલો સમય હશે એટલો સમય એને જેલમાં રહેવું પડશે. એનો સુપરવાઇઝર કે એના જે બધા પોલીસના માણસો હશે એની ઉપર વોચ રાખશે. એની જે જગ્યા હશે, જેલની જગ્યા એની બહાર નીકળી નહીં શકે, સિવાય કે કંઈ કાર્યને માટે એમના સુપરવાઇઝર એની સાથે જતા હશે તો. વાલાઓ, આવા કેદની અંદર દ્રષ્ટિ જેને કહેવાય ને કે નરી આંખે બંધનમાં આપણે છીએ. એક જીવડાને ઓલો કરોડિયો એ બંધનમાં મૂકે છે. ખ્યાલ છે તમને? ક્યારેય તમે જોયું છે? એ પોતાની લાળથી એક માખીને કે મચ્છરને વીંટાળાઈ જાય છે, વીંટાળી દે છે, અને પછી ધીમે ધીમે એ માખી એ બંધનમાં આવી જાય છે. આપણીને મારીને તમારી આંખે જોઈ શકતા નથી. આવા બંધનમાં જો કોઈ કેદી હતા, એને પ્રભુ એમ કહે છે કે મેં એવા કેદીઓને છોડાવ્યા છે, અથવા તો એ એવા કેદીઓને છોડાવે છે. દબાઈ રહેલાઓને એ આંધળા કરે છે. દબાઈ રહેલાઓને આંધળા. એ કયા પ્રકારનું દબાણ? સાંસારિક, સામાજિક, કૌટુંબિક દબાણ. કે આ કેટેગરીમાં 146નું ગીત છે, એમાં એની કેટેગરીમાં આપણે ક્યાંય આવતા હતા અને પ્રભુએ આપણને છોડાવ્યા છે, તો આપણે પ્રભુના નામને ધન્યવાદ આપવા જોઈએ. પ્રભુએ મને તમને જવાબદારી સોંપેલી છે કે આપણે આભાર માનવો જોઈએ, સ્તુતિ કરવી જોઈએ, અને શક્ય હોય ત્યાં સુધી પ્રભુના નામને આપણે ધન્યવાદ આપવા જોઈએ. ગીત શાસ્ત્ર 103માં તો ઘણું બધું લખેલું છે. 103માં એમ લખેલું છે કે હું એ મારા આત્મા યહોવાને સ્તુત્યમાન, અને મારા ખરા અંતઃકરણ તેના પવિત્ર નામને સ્તુત્યમાન. હે મારા આત્મા યહોવાને સ્તુત્યમાન, તેના સર્વ ઉપકારો તું ભૂલી ન જા. તેના સર્વ ઉપકારો તું ભૂલી ન જા. ભલાઓ,
ઉપકારો પ્રભુ આપણી ઉપર કરે છે ત્યારે તો આપણે આ હાલતમાં છીએ. સાબરકાંઠામાં એકવાર શિક્ષકોની સભા થઈ અને પ્રવીણ તોગડિયા જે વિશ્વ હિન્દુ પરિષદના આગેવાન છે એ ત્યાં આવેલા હતા. શિક્ષકો ક્રિશ્ચિયન નોન ક્રિશ્ચિયન બધા શિક્ષકો ત્યાં હતા અને એણે કદાચ કોઈ મિશનરી વિશે ખરાબ શબ્દ બોલવાના પ્રયત્ન કર્યા, એટલે એનું કપાતું બોલવા માટે પ્રયત્ન કર્યા. ત્યારે એમાંના ઘણા બધા શિક્ષકોએ ઊભા થઈને કીધું કે સર, તમે ખ્રિસ્તી મિશનરીઓ વિશે ક્યારેય ખરાબ બોલતા નહીં. જો અમે આજે આ સ્થળે છીએ, અમે ખ્રિસ્તી છીએ કે અખ્રિસ્તી છીએ, જો આ સ્થળે અમે છીએ તો એનું કારણ આ મિશનરીઓ અને મિશનરીઓની સેવા, મિશનરી સ્કૂલ અને મિશનરી હોસ્પિટલ જ અમારા માટે આ કાર્ય કરી શક્યા છે. અમને લાયકાત આપી હોય તો આ મિશનરીઓએ આપી છે, એમના જીવનોએ આપી છે. પરદેશથી આવીને આવા તાપની અંદર, આવા પ્રતિકૂળ વાતાવરણની અંદર પોતાના જીવનો જીવીને અમને એ મિશનરીઓએ હોશિયાર બનાવે છે, આમ લાયકાત આપીને આ સ્થળ સુધી અમને લાવ્યા છે, આ સ્થળ સુધી ને આ જગ્યા સુધી અમને લાવ્યા છે કે જેથી કરીને અમે લોકોની સેવા કરી શકીએ. વલાઓ, હું ને તમે પણ એ જ કેટેગરીમાં આવીએ છીએ. આપણી કોઈ લાયકાત ન હતી, પણ ઈશ્વરે આપણને પસંદ કર્યા અને આપણને લાયકાત આપી અને હવે પછી આપણને નિમે છે, કાર્યના માટે નિમે છે અને કહે છે કે તમે જઈને ફળ આપો. જો તમે ને હું મળેલા તાલંતો, આશીર્વાદોનો યોગ્ય કારભાર કરીને ફળ આપીશું તો પ્રભુના નામને ધન્યવાદ આપવાના જ રહે. પ્રભુ રાજી થાય છે, પ્રભુ આનંદિત બને છે, પ્રભુ આપણને હંમેશા આશીર્વાદ આપવા માટે તૈયાર છે. પણ એના માટે મારે ને તમારે ફળ આપવા માટે તૈયારી બતાવવાની છે. પ્રભુના નામને આપણે ધન્યવાદ એટલા ખાતર આપીએ છીએ કે આપણે આ સ્થળે બેસી શકીએ છીએ. અને ગીતશાસ્ત્ર 146માં કઈ કેટેગરીમાં આવીએ છીએ હું જાણતો નથી. જો કોઈ પણ કેટેગરીમાં આપણે આવીએ છીએ તો ઈશ્વરના નામને જ આપણે ધન્યવાદ આપવાનો છે. આભાર સ્તુતિ કરવાની છે. જ્યારે સમય મળે ત્યારે આપણે આભાર સ્તુતિ કરીને ઈશ્વરના નામને આપણે ધન્યવાદ આપવાના છે. અને હિબ્રુ ભાષાની અંદર આભાર સ્તુતિ કરવાની જે જગ્યા, જે રીત છે અથવા તો આભાર સ્તુતિનો જે શબ્દ છે યાદા કહેવામાં આવે છે. ગીતશાસ્ત્ર 134માં લખેલું છે કે હાથ ઊંચા કરીને યહોવાના નામને ધન્યવાદ આપો. હાથ ઊંચા કરીને આ સ્થળે લગભગ પાસ્ટર આપણા જે રેવરેન્ડ ડેવિડ મોરાર સાહેબ હતા, એને બહુ સરસ નાનો એવો સંદેશો આપતા કહેલું હતું કે આમ હાથ કરીને આપણે આભાર સ્તુતિ શા માટે કરવાની છે? આપણે હાથ ઊંચા કરીએ છીએ પણ એક ગરણીની નિશાની છે. પ્રભુ અમને આશીર્વાદ આપ. એ આશીર્વાદો મારા જીવનની અંદર, મારા પારિવારિક જીવનની અંદર, મારી મંડળીકી જીવનની અંદર પ્રભુ તમે મને આશીર્વાદ આપો. હાથ ઊંચા કરીને આપણે આભાર સ્તુતિ કરવાની છે. એક વ્યક્તિને એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો કે આપણા માનવ જીવનની અગત્યની બાબત કઈ છે? ખ્રિસ્તી જીવનમાં સૌથી અગત્યની બાબત કઈ છે? અને ઘણા બધા લોકોએ ઘણા જવાબ આપ્યા. એમાં એવું લખ્યું કે કોઈ એમ કહે છે કે આજીવિકા કમાવી, તારણ પામી સ્વર્ગમાં પ્રવેશવું, ઈશ્વરની સેવા કરવી. અને કદાચ હું તમને પૂછું કે ખ્રિસ્તી જીવનની સૌથી અગત્યની બાબત કઈ છે તો તમે તમારી રીતે ઘણા બધા જવાબ આપી શકો અને દરેક સાચા હો. પણ પ્રભુના સેવક એમ કહે છે કે પ્રભુના નામની આભાર સ્તુતિ કરવી એ ખ્રિસ્તી વિશ્વાસુ જીવનની સૌથી અગત્યની બાબત છે. જો હું ને તમે ઈશ્વરની આભાર સ્તુતિ કરીએ છીએ તો ખરેખર એ આપણા માટે બહુ જરૂરી છે અને બહુ અગત્યનું છે. સંક્ષિપ્ત ધર્મ શિક્ષણનો પ્રશ્ન છે કે માનવીનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો એમ લખેલું છે કે પ્રભુના નામને મહિમા આપવો, પ્રભુના નામની સ્તુતિ કરવી, એનામાં આનંદ કરવો એ આપણું મુખ્ય કર્તવ્ય છે. અને એટલે જ ખ્રિસ્તી જીવનની અંદર આભાર સ્તુતિ બહુ જરૂરી છે. ઘણીવાર આપણે નથી કરી શકતા અથવા તો એને આપણે ટાળવાની કોશિશ કરીએ છીએ. આભાર અમસ્તા કોઈ વ્યક્તિએ કંઈક, મારે આ દીકરો છે જોઈ, એને બહુ આદત છે થેન્ક યુ નાના એમ બોલશે, બહુ શાંતિથી બોલ થેન્ક યુ નાના. કંઈક વસ્તુ કોઈને આપ થેન્ક યુ નાના.
બાળક જો એવું બોલી શકતો હોય થેન્ક યુ નાના, તો મારે ને તમારે પ્રભુ તો આપણને કેટલું બધું આપે છે, તો એને આભાર માનવો એ બહુ જરૂરી છે. અને જો સ્તુતિ આવશ્યક છે અથવા તો જરૂરી છે, તો કોને માટે તેમ લખેલું છે કે દૂતોને માટે આપણે ઈશ્વર પિતાનો આભાર માનવાનો છે, સંતોને માટે ઈશ્વર પિતાનો આભાર માનવાનો છે, લોકોના સમૂહમાં આપણે ઈશ્વરનો આભાર માનવાનો છે, બાળકોને માટે આપણે ઈશ્વર પિતાનો આભાર માનવાનો છે, ઉચ્ચ અને ભગ્ન સ્તરના લોકોને માટે, નિમ્ન સ્તરના લોકોને માટે ઈશ્વર પિતાનો આપણે આભાર માનવાનો છે. અને આભાર સ્તુતિના કારણોમાં ઈશ્વરના વૈભવને કારણે ઈશ્વર પિતાનો આભાર માનવાનો છે, ઈશ્વરના મહિમાને માટે ઈશ્વર પિતાનો આપણે આભાર માનવાનો છે, ઈશ્વરની શ્રેષ્ઠતાને માટે ઈશ્વર પિતાનો આભાર માનવાનો છે, ઈશ્વરની મહાનતાને માટે ઈશ્વર પિતાનો આભાર માનવાનો છે, પવિત્રતાને કારણે આપણે ઈશ્વર પિતાનો આભાર માનવાનો છે, ઈશ્વરના ડહાપણ અને જ્ઞાનને માટે ઈશ્વર પિતાનો આપણે આભાર માનવાનો છે. વલાઓ, ઘણા બધા કારણો તમારી પાસે હશે અને મારી પાસે પણ હોય, દરેક વ્યક્તિની પાસે એના એ કારણો હોય છે. પણ જો એવા પાત્રોને આપણે દ્રષ્ટિ કરીએ તો દાઉદ સર્વપ્રથમ આવે છે. એકચ્યુઅલી તો મૂસાના જીવનને માટે આપણે ઈશ્વર પિતાનો આભાર માનીએ, કારણ કે મૂસા એ કઈ હાલતમાં હતો અને પ્રભુએ એને પસંદ કરીને ફારૂન રાજા પાસે મોકલે છે. એ જાણીએ છીએ આપણે, 2-3 રવિવારથી પાળક સાહેબ આપણને મૂસા અને ઇઝરાયલ લોકોના વિશે જાણ કરે છે. મૂસાની પાસે કોઈ એવું જ્ઞાન હતું, પણ એને કઈ રીતે પસંદ કરવામાં આવ્યો, કઈ રીતે એના બાળપણના જીવનથી તમે વિચાર કરો, એને કઈ રીતે એનું પાલન પોષણ કરવામાં આવે છે. પણ ક્યારે પ્રભુ પોતાના લોકને જ્યારે તૈયાર કરે છે ત્યારે એને, મેં તમને જે પ્રમાણે કીધું કે તરત જ એને તૈયાર નથી કરતા, એને પહેલાં તૈયાર કરીને એનામાં લાયકાત ભરે છે, સંજોગો આપે છે. ઈશ્વર મૂસાના જીવન વિશે તો હું જાજુ નહીં કહું, પણ જયાનંદ ચૌહાણ સાહેબ એકવાર પોતાનું પ્રવચન આપતા હતા, સંદેશો આપતા હતા, ત્યારે એવું કીધું કે દુનિયાની અંદર કદાચ જો સારી બાબત કહી શકાય તો એ હતી કે પોતાના દીકરાને ધવડાવવાને માટે મહેનતાણું મળતું હતું. મૂસા જ્યારે ફારૂનની દીકરીની પાસે હતો ત્યારે એને ધાવ માટે એક ઇઝરાયેલી સ્ત્રીને, યહૂદી સ્ત્રીને બોલાવવામાં આવે છે. એ તો એની માં જ હતી અને એ એની માને કહે છે કે તું આ બાળકને દૂધ પા, હું તને પગાર આપીશ. કોઈ પોતાના બાળકને દૂધ પાય અને એને પગાર મળતો હોય એવો કદાચ દુનિયાની અંદર જો અત્યારે શું કે અજાયબી, એ અજાયબીના રૂપમાં જ આપણે જોઈ શકીએ. અને વિચાર કરો કે એના જીવનમાં, મૂસાના જીવનથી, નાના જીવનથી પ્રભુ એને અલગ કરવાના હતા. શા માટે? ઇઝરાયેલી લોકનો તારણહાર કરવાના માટે. તમે દાઉદના જીવન વિશે વિચારો. દાઉદ તો ઘેટા પાડક હતો. જ્યારે પ્રભુના સેવકને મોકલવામાં આવે છે, ઈસાઈના ઘરમાંથી એક વ્યક્તિને તું રાજા તરીકે સ્વીકાર અથવા તો એને અલગ કર, ત્યારે એના જે 6 ભાઈઓ હતા એના વારાફરતી પસાર કરવામાં આવે છે અને એ 6ને પ્રભુ નાપાસ કરે છે. અને પછી એને કહે છે કે હજુ તારે એક દીકરો છે? ઈસાઈને પૂછવામાં આવે છે તો ઈસાઈ કહે છે કે હા, એ તો ઘેટા ચાળે છે. અને એને બોલાવવામાં આવે છે. અને એના વિશે તમે જોશો કે બાહોશ, રૂપકડો, હોશિયાર, રૂપાળો, પ્રભુને જે ગમતો હતો એ ટાઈપનો એ છોકરો હતો. અને એનો અભિષેક કરવામાં આવે છે રાજા તરીકે, અને એને તૈયાર કરીને રાજા તરીકે અભિષેક કરીને ઇઝરાયલનો એ રાજા બને છે અને ઇઝરાયલને એ તારે છે. ભલાઓ, એ જ રીતે તમે આગળ વધશો તો દાનિયેલના જીવન વિશે. દાનિયેલને પણ પ્રભુએ જે કૃપા પૂરી પાડી હતી અને એ જ્યારે સ્વપ્નના અર્થ કરી બતાવતો હતો ત્યારે પહેલાં ઈશ્વર પિતાનો આભાર માનતો હતો. દાઉદ આભાર માનતો હતો, ઈશ્વર પિતા દાનિયેલ પણ આભાર માનતો હતો. અને તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તના જીવન વિશે પણ વિચારો કે જ્યારે એને ચમત્કારો કરવાના હતા, લાજરસની કબર આગળ આવીને કહેશે કે ઈશ્વર, પ્રાર્થના કરતા કહેશે કે પ્રભુ હું તારો આભાર માનું છું કારણ કે તું મારી પ્રાર્થના સાંભળે છે. એને જ્યારે રોટલી ભાંગી, 2 માછલીને 5 રોટલી ભાંગી ત્યારે ઈશ્વર પિતાનો એને આભાર માન્યો.
પહેલાં આભાર માનીને પછી એ કાર્ય કરે છે. ભલા હું ને તમે તો મળેલા તાલંતો આશીર્વાદો ને પછી આપણે ઈશ્વર પિતાનો આભાર માનીએ છીએ. જોકે બેય બાબત બની શકે, પહેલાં આપણે આભાર માનવાનો છે ને પછી આભાર માનવાનો છે. તો આભાર માનવા માટેના જે કારણો છે એ આપણે ગોતીને પ્રભુના નામને આપણે આભાર માનીએ એવી મારી આપ સર્વને આજના દિવસની વિનંતી છે. વાલાઓ, ઘણી બધી વખત સંજોગો ઉલટા હોય છે અને આપણે આભાર માની નથી શકતા. એવું એક દ્રષ્ટાંત હું તમારી આગળ કહીને આ સભાને હું પૂર્ણ કરવા માંગુ છું. એક વખત વ્હાઇટ હાઉસમાંથી એક લેખક લખે છે, વ્હાઇટ હાઉસમાંથી અમેરિકન પ્રમુખે 1985માં જાહેરાત કરી કે હવે પછી જે સ્પેસ શટલ અવકાશયાન અવકાશમાં જવાનું હશે એમાં બીજા અવકાશ યાત્રીઓની સાથે એક શિક્ષકને પણ મોકલવાના રહેશે. 2 અઠવાડિયા પછી નાસા તરફથી જાહેરાત કરવામાં આવી. 25 પાનાનું ફોર્મ એ ભરવાનું હતું. 51.9 સ્પેસ શટલ ચેલેન્જર આ નામ હતું. 51.9 સ્પેસ શટલ એ નાસા મારફતે અવકાશમાં મોકલવાનું હતું 1985ની સાલની અંદર. અને એ સ્પેસ શટલમાં બીજા અવકાશ યાત્રીઓની સાથે શિક્ષકને પણ મોકલવો. હવે ઘણી બધી વખત આપણે શિક્ષકને બહુ મહત્ત્વ આપતા નથી, પણ અમેરિકાની અંદર શિક્ષકોનું ખૂબ જ મહત્ત્વ હોય છે. ઇવન ક્યારે પણ કોર્ટની અંદર જો શિક્ષક આવે છે ને તો જજ પણ ઊભા રહીને એને માન આપતા હોય છે. અને એનું જે સ્ટેટમેન્ટ અથવા તેની સાક્ષી જુબાની તરત જ લઈ લેવામાં આવતી હોય છે. અમેરિકાની અંદર આ બહુ મહત્ત્વની બાબત હોય છે. શિક્ષકો મહત્ત્વનું સ્થાન ધરાવતા હોય છે. અને અમેરિકન ગવર્મેન્ટે નક્કી કર્યું કે સ્પેસ શટલ હવે પછી જશે એમાં બીજા વૈજ્ઞાનિકોની સાથે અવકાશ યાત્રીઓની સાથે એક શિક્ષકને પણ મોકલવા. 25 લગભગ એમ લખેલું છે કે 25 પાનાનું ફોર્મ ભરવાનું હતું. 43,000 ફોર્મ ભરાયા. એમાંથી 11,000 ફોર્મ સ્વીકારવામાં આવ્યા. એમાંથી 100 વ્યક્તિને અલગ કરવામાં આવ્યા. અને જે લેખક હતો એ લેખક આ ગુજરાત સમાચારની અંદર આવેલી બાબત હું તમને બતાવું છું. લેખકનું નામ મને ખબર નથી, પણ એ જેને લેખ લખેલો હતો એ લેખક છે ને એ લખે છે કે એ લેખક જે હું પછી બતાવું છું કોણ હશે એ, પણ એ લેખક એમ કહે છે કે મારું નામ પણ એ શોની અંદર પસંદ કરવામાં આવ્યું હતું. અને એ પોતાના માટે પ્રાર્થના કરતો હતો અને એના જે લોકો હતા, એના ગામના લોકો હતા, એ પણ એના માટે પ્રાર્થના કરતા હતા કે આ વ્યક્તિ એ સ્પેસ શટલની અંદર સિલેક્ટ થાય અને જાય. ખૂબ જ પ્રાર્થના કરવામાં આવતી હતી. ઘરના, દેવળના, ગામના લોકો એના માટે પ્રાર્થના કરતા હતા. પણ જ્યારે રિઝલ્ટ આવવાનું થયું ત્યારે જે બીજા અવકાશ યાત્રીઓ હતા એના નામ આ પ્રમાણે છે: ડિક સ્કોબી, જ્યુડી રેસ્ટ્રિક, માઇકલ સ્મિથ. આ 3 વ્યક્તિની સાથે એક વ્યક્તિ શિક્ષક તરીકે પસંદ થાય છે, પણ એ લેખકનો હતો. પણ બીજો એક હતો, એનું નામ હતું હેમ્પેશાયરનો કોનકોર્ડની એક છોકરી હતી, ક્રિસ્ટા મેકઅલિફ નામની વ્યક્તિને પસંદ કરવામાં આવી. હવે અવકાશની અંદર જવા માટે દરેક વ્યક્તિ તૈયાર થાય અથવા તો પ્રાર્થના કરતા હતા. પણ આ વ્યક્તિ કે જેણે આ લેખ લખેલો હતો એ વ્યક્તિ એમાં પસંદ ન થઈ. એને ઈશ્વરને ગાળું દેવાની શરૂઆત કરી. તું કેવો માણસ છો? હું આટલી બધી મહેનત કરું છું, મારા ચર્ચના લોકો, મારા પરિવારના લોકો, મારા ઘરના લોકો, મારા મંદિરના લોકો માટે પ્રાર્થના કરે છે ને તે મારી પ્રાર્થના ન સાંભળી. દુઃખની બાબત હતી એના માટે. હવે એને એવો સ્કોપ મળવાનો નહોતો ક્યારે પણ. અને એ વિમાન અથવા તો એ અવકાશ યાન તારીખ 28/1/1986ના રોજ ઉડ્ડયન થાય છે. અને તમે કદાચ જાણતા હશો, જો ઇતિહાસ જાણતા હશો, એ અવકાશયાનની અંદર જે અવકાશ યાત્રીઓ હતા એમાં આવડિયા ક્રિસ્ટા અલિફ નામની છોકરી હતી, શિક્ષિકા હતી. અને જે લેખક હતો એનો ચાન્સ નહોતો, દુઃખી હતો. એ
ટીવીની અંદર એ જોતો ન હતો કે અવકાશયાન જઈ રહ્યું છે કે નહીં, પણ વાલાઓ એ અવકાશયાન ફક્ત 7 સેકન્ડની અંદર કોલેપ્સ થઈ જાય છે અને અંદરના જેટલા અવકાશ યાત્રીઓ હતા એ મરણ પામે છે. હવે શું લોકો વિચારે છે કે આ જે લેખક હતો એ બચી જાય છે. ઈશ્વરની ઈચ્છા આપણા જીવનમાં જે હોય છે, ઈશ્વર એના સમયની અંદર પરિપૂર્ણ કરતી હોય છે, થતી હોય છે અથવા તો કરતા હોય છે. હું ને તમે ઈશ્વરની ઈચ્છાને, યોજનાને માન આપીએ એ જરૂરી છે. અવકાશમાં જવા ન મળ્યું પણ જીવન બચી ગયું. વલાઓ કદાચ એવા કોઈ સંજોગો મારા તમારા જીવનમાં આવે કે આપણે એમ કહીએ કે આના મારા કરતાં તો આ વધારે સુખી છે, આનંદિત છે, ત્યારે આપણે દુઃખી થવાની જરૂર નથી, કારણ કે ઈશ્વરની ઈચ્છા મારા અને તમારા માટે કંઈક અનોખી જ હોય છે. અને એટલે જ ઈશ્વર પિતાનો આપણે આભાર માનવાનો છે. આ આભાર સ્તુતિનો મહિનો છે, એમાં આપણે વ્યક્તિગત રીતે ઈશ્વરને કહીએ કે પ્રભુ તે મને પસંદ કર્યો છે. ભલે હું પિત્તરની માફક એમ કહું કે અમે સગડું મૂકીને તારી પાસે આવીએ છીએ, તમારી પાસે શું હતું, પિત્તરની પાસે શું હતું, મારીને તમારી પાસે શું હતું, પણ પ્રભુ કહે છે કે મેં તમને અલગ કર્યા છે. તમારી હાલત શું હતી? ઉડતા પવનના પોતરા સમાન હતી. તમે મા બાપ વગરના હતા, તમારો કોઈ લીડર ન હતો, તમારું કોઈ નામનું નિશાન ન હતું. એ સમયે મેં તમને પસંદ કરીને મૂક્યા છે, નિમ્યા છે. હવે તમારે મારે ફળ આપવાના છે. જો હું ને તમે ફળ નથી આપતા તો આભાર સ્તુતિ માટે મારે ને તમારે કોઈ કારણ નથી. પણ મને વિશ્વાસ છે કે પ્રભુ આપણને જે લાયકાત આપી છે એ ઈશ્વર તરફથી છે. પસંદ કર્યા છે, નિમ્યા છે, જવાનું છે અને જઈને ફળ આપવાના છે. પ્રભુ આ વચનો દ્વારા આપણને પુષ્કળ કૃપા પૂરી પાડે એવી મારી પ્રાર્થના છે. આવું પ્રાર્થના કરીશું. જીવંત અને કૃપાળુ પરમેશ્વર પિતા, તમારા નામને અમે ધન્યવાદ આપીએ છીએ. તમારી સર્વ કૃપાને માટે આભાર સ્તુતિના મહિનાના છેલ્લા રવિવારે તમે તમારા વચન દ્વારા અમને શિક્ષણ આપ્યું છે, વાત કરી છે, એના માટે આભાર માનીએ છીએ. પ્રભુજી અમે આભાર માનીએ છીએ કારણ કે તમે અમારા ઈશ્વર છો, તમે અમને અલગ કરો છો, લાયકાત આપો છો અને તમારા મહિમાને અર્થે વાપરો છો. હજુ પણ વાપરો એ અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. આ મંડળીને ઉપસ્થિત પ્રત્યેકને તમારા આશીષથી ભરપૂર કરજો. ઈશ્વરના નામમાં અમારી પ્રાર્થના સાંભળો. આમેન.
વિચાર વર્તન મમ સૌ તુજ ઈચ્છા વસે છે સ્વામી મન ધરું છું ધરણી તન મન ધન પ્રભુ તુજ ચરણે તુજ સગળું છે તેજ દીધું છે તુજ સગળું છે તેજ દીધું છે અગણિત તુજ ધરણી તન મન ધન પ્રભુ તુજ ચરણે રસો સત્ય જીવન મમ તું રસો સત્ય જીવન મમ તું આશ્રિત લે ભવ પાર ઉતારી ટાળી બદ કરણી તન મન ધન પ્રભુ તુજ ચરણે તુજ સગળું છે તેજ દીધું છે તુજ સગળું છે તેજ દીધું છે અગણિત તુજ કરણી તન મન ધન પ્રભુ તુજ ચરણે ઉચ્ચ અને ઉન્નત રાજ્યાસન પર બિરાજમાન અમારા રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ તમારી સ્તુતિ કરીએ છીએ, તમારો આભાર માનીએ છીએ. આજનો દિવસ પ્રભુ તમારી આરાધના કરવાને માટે, તમારી સ્તુતિ કરવાને માટે તમે અમારા જીવનની અંદર આપ્યો. અમે તમારી સ્તુતિ આરાધના કરી શક્યા એટલું જ નહીં, પણ પ્રભુ અમે તમારા અદ્ભુત અને અજાયબ એવા ખાતરીદાયક વચનોનું મનન પણ કરી શક્યા. એને માટે અમે તમારો આભાર ને ઉપકાર માનીએ છીએ. તમે રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ છો. તમે અમને પસંદ કર્યા છે પ્રભુ. તમારું નામ આપેલું છે, તમારા વચનો આપેલા છે, દરેક અગણિત આશીર્વાદો આપેલા છે. એના માટે તમારો પુષ્કળ ને પુષ્કળ આભાર માનીએ છીએ. અત્યારે બાલા પ્રભુજી જે હાથોએ દાન આપેલ છે પ્રભુ, એ દરેકને માટે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. તમે દરેકને અગણિત આશીર્વાદો આપ્યા છે અને જે આપનાર છો એના માટે અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. દરેકને પ્રભુ તમે તમારા આશીર્વાદને કૃપાથી ભરી દો. દરેક સારા વાના પ્રભુ તમારી તરફથી મળે છે, કારણ કે અમે તો અબળ અને નિર્બળ એવા પામર મનુષ્ય છીએ. પણ વાલા પ્રભુજી, તમે અમને પસંદ કરીને વાલા પ્રભુજી તમારા દીકરા દીકરીઓ બનાવેલા છે, એના માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ પ્રભુ. દાનને માટે અમે ખાસ આભાર માનીએ છીએ પ્રભુ. આ દાનને તમે આશીર્વાદને કૃપાથી ભરી દો. આ દાન તમારા રાજ્યની વૃદ્ધિને અર્થે વપરાય, એના માટે પણ અમે ખાસ પ્રાર્થના અને વિનંતી કરીએ છીએ વાલા પ્રભુજી. હવે પછીના સમયમાં અમે તમારા હાથમાં સોંપાય છે. અમારી પ્રાર્થના પિતા, પુત્ર અને પવિત્ર આત્માના નામમાં સાંભળો અને સ્વીકારો પિતા. આમેન. આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજ અમને આપો, જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણો અમને માફ કરો. અમને પરીક્ષણમાં ન લાવો, પણ ભૂંડાઈથી અમારો છૂટકો કરો. કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા જ છીએ. આમેન.